અલૌકિક હોય. અંતઃકરણે સ્વીકારી લીધું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મારું કાંડું જાયલું. હરવેકથી કાંડું ભગવાને પકડ્યું હતું ને, એ છોડાવી અને ભગવાનની આંગળી પકડી લીધી, ભગવાનનો હાથ પકડી લીધો. અને ભગવાનનો તો હાથ જ પકડવાનો હોય ને. પણ જો હૃદય છુડા કે ચલ બસો તો ખરો બકોરું તોય આજ ભલે હાથ છોડીને વહી જતા હોય, પરંતુ આ હૃદયમાંથી છટકવાની હે નાથ, તારી તાકાત નથી. મારી ભક્તિ એવી છે, મારો પ્રેમ એવો છે, મારો ભાવ એવો છે. અને આખીર પ્રેમી જનને વશ પાતળીઓ, એ ન્યાયે પ્રભુ તો પ્રેમનો ભૂખો છે. ભાઈ આવો, એ પ્રભુને રાજી કરવા માટે જ જ્યારે આપણે બધાએ કમર કૈસી છે, ત્યારે રાજી કરી લઈ મહારાજને. મન ભરી ભરીને અધૂરેપ ન લાગવી જોઈએ કે સારું ઓછું થયું, એમ બસ એમ થવું જોઈએ કે ના, કરવા ટાણે કરવા જોગું કરી લીધું છે. મહારાજના રાજીપાથી અંતર તૃપ્તિ અનુભવાવું જોઈએ. આવો, પૂજ્ય શાસ્ત્રી સ્વામીની કથાનું આપણે શ્રવણ કરવું છે. પૂજન કરવા માટે હું વિનંતી કરીશ કથા પારાયણના મુખ્ય યજમાન પરિવાર, પરમ ભગવદીય શ્રી હરિભાઈ પારેખ પરિવાર, દિનેશભાઈ, અશોકભાઈ, હર્ષદભાઈ અને એમના સુપુત્રો ભાઈ શ્રી કેતનભાઈ, દિનેશભાઈના દીકરાઓ બધાય આવો અને વક્તા મહોદયશ્રીના પૂજનમાં સામેલ થાઓ. આવો, મંચ ઉપર આવશો. પણ જોત જોતામાં મહારાજની દયા વરસી છે. આવો, હર્ષદભાઈ ઠાકોરજીનું અને વક્તા મહોદયશ્રીનું પૂજન કરી રહ્યા છે. આજના નાસ્તા પાણીના યજમાન શ્રી હરિ સત્સંગ મંડળ વતી જે કોઈ ભક્તોને આવવું હોય, બધા હરિભક્તો આવી જાઓ. જેટલા સો એટલા આવવું હોય તો ના નથી મારા ભાઈ. શ્રી હરિ સત્સંગ મંડળના યુવાનો, નરસિંહપરાના યુવાનો વતી આવો. 2 યુવાનો, 3 યુવાનો, 5 યુવાનો, જેટલાને આવવું એટલા બધા આવો. તોય ના નહીં, હાલો ને, લાભ મળે મારા ભાઈ. હું વાંધો છે તારે? બહુ સરસ. સંહિતા પાઠના યજમાન અમારે ભાવજી બાપાના પરિવારજનો, મનહરભાઈ કે જે કોઈ ભક્તો ઉપસ્થિત હોય તે આવો. એકાદ ભગત સંહિતા પાઠી સંતોનું પૂજન કરવા માટે પણ પધારશો. આજે મેથાણના ભક્તો હાવ મારી નજર બારા રહી ગયા, કારણ કે જાજા માણસો મને બહુ ઓળખાણા નહીં. અમારે રમણીકભાઈ આવ્યા છે, એમની સાથે બીજા ચહમા વાળા એક ભાઈ છે, નામ ન ઓળખતા હોય, ચહેરા બહુ પરિચિત હોય. આવી જાઓ મારા ભાઈ, આવી જાઓ. અમારે હસુભાઈ આવ્યા છે. મેથાણના હરિભક્તો અત્રે પૂજન કરવા માટે મંચ ઉપર આવશો. અમારે અશોકભાઈના બનેવીને સુરેન્દ્રનગરથી આવ્યા છે. આવો ને, પૂજનનો લાભ મળે. આજે બીજો દિવસ એટલે મહોત્સવનો મધ્યહન કહેવાય, સમજા? કાલથી હવે વળતા પાણી કહેવાય. અમારે ઘનશ્યામભાઈ ખાસ આવ્યા છે. ઘનશ્યામભાઈ યોગ વિશે આપણે એમને પણ સાંભળવાના છે. તો ઘનશ્યામભાઈ આવો, વક્તા મહોદયશ્રીનું પૂજન કરવા મંચ ઉપર પધારશો. રામગઢના ભક્તો ઉપસ્થિત છે. રામગઢ વાળા અમારે પ્રવીણભાઈ ને પુનીત ને બધા છોકરાઓએ ટ્રેક્ટર સળગારવામાં બહુ મહેનત કરી છે, બહુ મહેનત કરી છે. અરે જેરામભાઈ જો ઉપસ્થિત હોય તો જેરામભાઈ આવો. અને અમારા જાત્રાના હંગાથી આજ તો ગણપતભાઈ પૂજનનો લાભ અપાવો છે, સમજ્યા? આવી જાવ પૂજનનો લાભ લેવા. તો આ બધા ભક્તો જેરામભાઈ રામગઢ વાળા આવો અને પૂજનમાં જોડાશો. રતિભાઈ રામગઢ વાળા, રતિલાલભાઈ નિર્માની ભગત, મેમનગર રે. આ તો માતાજીએ મેર કરી, નતર અમારી પંક્તિમાં હોત. વિજ્ઞાનદાસજી સ્વામી ભેગું રિયેલા અને ખૂબ સેવા કરેલી. રતિભાઈ હજી એમ થતું હોય કે જાવા જેવું ખરું તો આવતા રહેજો. અમારી બાજુમાં તો જેટલા ઝાઝા ગઈઠા હોય ને એટલા બહુ મોટા તરીકે પૂજાય, અને તમારામાં ગઈઠા થાય પછી આમ થાય, હું ભલામણા તારે ઠેબે ચડે. હે હા, જીવન મોજીલું. હસમુખભાઈ રતિભાઈ મેથાણ વાળા, તેઓ જો ઉપસ્થિત હોય તો તેઓ પણ પૂજન કરવા માટે પધારશો. રતિભાઈએ તો સ્પેશિયલ કથા કરી હતી, કથા કરાવી હતી. હસમુખભાઈ પટેલ અમારે ફૂલજીભાઈના બનેવી, ખાસ પધારો અને પૂજ્ય સ્વામીનું પૂજન. અમારે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર ઘનશ્યામભાઈ પાટડિયા, બહુ નિર્માની ભગત અમારા. કાલ બધા યજમાનોને યાદ કરીને આપણે આશીર્વાદ અપાવવાના છે.
પણ મહોત્સવના મુખ્ય યજમાને પૂજન કરવા માટે પધારો. ઘનશ્યામભાઈ આવો. પ્રફુલ્લંભો જન્મ છદસગૃષ શોભાક્ષિયુગલ કૃપા પારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતે રપે બ્રહ્મે શાનમ પ્રમુખ સુર સંઘે સ્વમહસા મનસ્તૂર્ણમ યા પ્રસભમપિ કુર્વન શ્રિતવશે નરો ભાત્યજ્ઞાનાં દિશતુ સમતિં મે હરિરસો અતિ ક્ષાન્ત્યા મૃદુલવચનેર્છાદિત નિજ ધ્રુવાતરિકેશ્વર્યાદ વિલસિતનુ નાટ્યાય ગુરવે વસાનાય શ્વેતં બરયુગલમાવાર્ધિયશે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેય વપુષે વાંછિતાર્થપ્રદશીમન વિઘ્નૌઘદલનક્ષમ શ્રી ગણેશ સદા મે શ્રી કૃષ્ણાવતાર શ્રી સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદો કૃષ્ણસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ કૃષ્ણાગ્રિપાશન બલાપ્તદાત્મનિષ્ઠમ કૃષ્ણાગ્રિપાશન બલાપ્તદાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્તતનયં સ્વગુરું નમામિ સર્વજ્ઞતા પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ વ્યાસસુતાકૃતિર્ન પ્રીત સતાનંદમુનિશ ભૂયાત શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા નત્વા શ્રી સહજાનંદ સ્વામિनं ભક્તિધર્મજં તદ્વાણીં ચ સતાનંદં તતો જયમુદીરજે. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાન સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમની પરંપરાના સર્વે સંતો, પૂજ્ય અમારા ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી સ્વામી, પૂજ્ય ભક્તિનંદન સ્વામી, પૂજ્ય સર્વજી વિતાઓ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય વિશ્વવંદન સ્વામી, વાલા સંગીત મિત્રો, આ કથાનું આયોજન કરનારા સર્વે હરિભક્તો, બહેનો, માતાઓ, આજે આ પાટોત્સવના પ્રસંગનો બીજો દિવસ. સમય પસાર થાય એ માણસને ખબર રહેતી નથી, પણ દુઃખના દિવસો લાંબા લાગે છે, સુખના દિવસો ટૂંકા લાગે છે.
સુખમાં સમય જલ્દી પસાર થઈ જાય અને દુઃખમાં સમય જલ્દી પસાર નથી થતો. હંમેશા આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો જાતી વખતનો રસ્તો બહુ લાંબો લાગે. આપણે રાહ જોતા હોય ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે, અને વળતી વખતનો રસ્તો ટૂંકો લાગે. એટલે આવી ગયો, પહોંચી ગયા. એટલે શાસ્ત્રોનો મતલબ એવો કે વળતા વૃત્તિઓને પાછી વાળે ને તો મોક્ષનો માર્ગ ટૂંકો થાય. વૃત્તિઓ પાછી વળે તો મોક્ષનો માર્ગ ટૂંકો થાય, શાંતિ અનુભવાય. આ ધમાલિયા જીવનમાં માણસને સમય કાઢી અને વૃત્તિઓ પાછી વાળવી, એના માટે ઘણો દાખલો માગે છે, અભ્યાસ માગે છે. અભ્યાસ એનો તો કૌંતેય વૈરાગ્યણ ચ ગૃહ્યતે. શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન એમ કહે, પ્રભુ મન બહુ જીતવું મુશ્કેલ છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ નિગ્રહમ દુર્લભમ મન્યે વાયુરેવસુ દુષ્કરમ. એક ઓરડામાં વાયુને પૂરી દેવો જેટલો દુષ્કર છે ને એટલું મનને કાબૂમાં કરવું દુષ્કર છે. આપણે કાલે 5 દોષની કથામાં એકાદ 2 દોષની વાત કરી હતી અને નારાયણ ગીતામાં થોડુંક લીધું હતું. એટલે નારાયણ ગીતા આપણે આગળ ચલાવીએ. 5 દોષના 2 દોષ 3 દોષ બાકી છે, એની પણ કથા કરીએ. અને આ જીવને આ 5 દોષ જીતવાના છે. અધર્મ સર્ગનું આખું સૈન્ય છે ને, આની પાછળ આ નેતા છે, 5 આગેવાન છે. આ 5ને જો કાબૂમાં કરે ને તો આખું સૈન્ય કાબૂમાં થઈ જાય એમ છે. અને આ 5માંથી એકને તાબે થાય ને એટલે બધું પાણીમાં મળી જાય એમ છે. પહેલો શત્રુ છે લોભ. અને શાસ્ત્ર એમ કે લોભ મૂલાની પાપાની, પાપનું મૂળ લોભ છે, પાપનો બાપ લોભ છે. અને એ લોભમાં 5 વિષયનો લોભ આવી જાય છે, એટલા માટે એનું મૂળું, એનું સામ્રાજ્ય વિશાળ છે. લોભી માણસ, એની અપકીર્તિ થાય ને તો એનો વિચાર નથી કરતો. શું? એક શેઠ બહુ લોભી, એક યાચક આવ્યા એના ઘરે યાચના કરવા. તો કે ઘરમાં કોઈ માણસ નથી. શેઠ કે તો ઓલો યાચક કે તમે ઘડીક માણા થઈ જાઓ ને. અને વાત એ સાચી ને, માણસ હોય તો બીજાના દુઃખનો વિચાર કરે, બાકી પોતાના સુખનો વિચાર તો પશુ કરે છે. અને જ્યાં સુધી પોતાના સુખનો જ વિચાર કરે માણસ, ત્યાં સુધી એની દેહાશક્તિ જાતી નથી, સ્વાર્થ વૃત્તિ જાતી નથી. આ હરિભક્તોને ધન્યવાદ દેવા જોઈએ કે જેણે આ આયોજન કરી અને બધાને લાભ આપ્યો છે. કથાનો, ઉત્સવનો, મહાપૂજાનો, યજ્ઞનો, પાટોત્સવનો, રાસોત્સવના આ બધા ઉત્સવોનો લાભ આપ્યો. અને કળિયુગમાં એવું કહેવાય છે, ઉત્સવ પ્રિયા જનાહા. મનુષ્યને ઉત્સવો ગમે, બહુ ગમે. નાચવા કૂદવાનું હોય કે જમવાનું હોય, જો જમણવાર હોય ને, આ અત્યારની સભા પછી નાસ્તો છે. જે સભા પછી નાસ્તો હોય ને એ સભાએ પારવી હોય, અને જે સભા પછી જમણવાર હોય ને એ સભાએ હારી હોય. લ્યો, અમારે મોરબીમાં મેં માર્કિંગ કર્યું છે, જે દી જમણવાર હોય ને શાકોત્સવ, તે દી મંદિર આખું ભરાઈ જાય. અને કાયમ અમથી તો કથા થતી હોય દર રવિવારે, પણ તે દી એટલા બધા ન આવે. શું? એટલે આમ તપાસ કરી તો ખબર પડે માણસને કે આપણી વૃત્તિઓને જોઈએ તો ખબર પડે. નિષ્કુળાંશ લખ્યું, ભક્ત છે બહુ ભાતના ખાન પાન ને